ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અરવલ્લી મુલાકાત. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે અરવલ્લી જિલ્લાની મુલાકાતે પધારશે. આ દરમિયાન તેઓ અરવલ્લી સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે ભગવાન શામળાજીના દર્શન અને પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ લુસડિયા ગામની સ્થિત શ્રી સુરમલદાસજી મહારાજની સમાધિ ખાતે દર્શન કરશે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો અવસર છે. શામળાજી મંદિર જે ભગવાન વિષ્ણુના શ્યામ રૂપ પ્રાચીન અને પવિત્ર તીર્થધામ છે, તે લાખો શ્રદ્ધાળુની આસ્થાનું કેન્દ્ર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મંદિરમાં દર્શન કરશે, રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. તેમની લુસડિયા ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી સુરમલદાસજી મહારાજની સમાધિ ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરશે. શ્રી સુરમલદાસજી મહારાજનું આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ તેમની સમાધિ આજે પણ ભક્તો માટે પ્રેરણા સ્ત્રોત છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુ પૂર્ણિમા મહત્વને ઉજાગર કરતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો વચ્ચે પણ સંવાદ કરશે. તેમની આ મુલાકાત ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે. આ પ્રસંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ મુલાકાત ગુરુ પૂર્ણિમાના પાવન અવસર રાજ્યના લોકોમાં આધ્યાત્મિક ચેતના અને એકતાની ભાવના જગાડશે. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.